હેલો ફ્રેન્ડ્સ, ચાટ ખાવી કોને ના ગમે, પણ જો દિલ્હી સ્ટાઇલ પરફેક્ટ ક્રિસ્પી ટીકી ચાટ જો બનાવવી પડે તો એમ થાય કે ટીકી પરફેક્ટ નથી બનતી, તો ચાટ બી પરફેક્ટ નહીં બને. તો ચલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવી દઉં કે ક્રિસ્પી ટીકી ચાટ કેવી રીતે બનાવીશું. એના માટે ગળી ચટણી બનાવવા 1 કપ જેટલો ગોળ લીધો છે. હવે એમાં થોડું હાફ કપ જેટલું પાણી એડ કરવાનું છે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. 5 ચમચી ધાણા જીરું એડ કરી લઈશું. 5 ચમચી લાલ મરચું એડ કરી દઈશું. હવે આ મીઠી ચટણીને સરસ એવી કૂક થવા દેવાની છે. ગોળ સરસ ઓગળી જાય અને થોડી થીક થઈ જાય ચટણી, ત્યાં સુધી એને કૂક કરવાની છે. બજારમાં તો આ રીતે ગોળની ચટણી બનતી હોય છે. તમે ચાહો તો આમાં ખજૂર આંબળીની ચટણી બી યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતે 7 થી 8 મિનિટ બાદ ચટણી સરસ આ રીતે બબલ્સ આવે એવી કૂક થઈ ગઈ છે. ગોળ બી પ્રોપર સરસ ઓગળી ગયો છે અને થોડી ચટણી થીક બી થઈ ગઈ છે. હવે થોડું ચટણીને 1 થી 2 મિનિટ કૂક કરું તો ત્યારબાદ પરફેક્ટ ટેક્સચર ચટણીનું આવી ગયું છે. હજી થોડી થીક થશે જ્યારે ઠંડી થશે. તો આ રીતે આપણી પરફેક્ટ મીઠી ચટણી રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, લીલી ચટણી બનાવવા માટે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડા ધાણા, 1 નંગ લીલું મરચું, આ ચટણી થોડી તીખી હોય છે, થોડા લસણ કળી, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી અને સરસ એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ સરસ સ્મૂથ ચટણી રેડી થાય એ રીતની ચટણી રેડી કરી લેવાની છે. હવે મેં આ રીતે બાફી દીધા છે બટાકા મીઠું નાખીને અને એને છાણા કાઢીને રેડી કરી લીધા છે. અત્યારે મેં 7 નંગ જેટલા બટાકા લીધા છે. તો આમાં મારી 3 ટીકી પ્રિપેર થશે. તમે જેટલા મેમ્બર હોય એટલા બટાકા લેવાના રહેશે. હવે આપણે બટાકા ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતની મેં મોટી ગ્રેટર લીધેલી છે. આ મોટી ગ્રેટરમાં આપણે બટાકાને ગ્રેટ કરી લેવાના છે. તમે ઘરની કોઈ બી છીણીમાં બટાકા છીણી શકો છો, પણ આ રીતે ગ્રેટ કરવાથી બટાકાના કોઈ બી લમ્પ્સ નહીં રહે અને પરફેક્ટ એનો માવો રેડી થશે. તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ કે આ રીતે મેં બધા બટાકા ગ્રેટ કરીને રેડી કરી લીધા છે. તો એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલો મરી પાવડર એડ કરી લઈશું. 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી અને લોટ અને બટાકાના મિશ્રણને આ રીતે એને મિક્સ કરવાનો છે હળવા હાથે. આપણે એને જેમ ભાખરી કે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે બાંધી નથી દેવાનો. આમાં ચોખાનો લોટ એટલે એડ કરવાનો છે કે એ ટીકીને ક્રિસ્પીનેસ બી આપશે અને સાથે સાથે બટાકામાં જે રહેલું મોઇશ્ચર હશે એ બી થોડું એબ્ઝોર્બ કરી લેશે. હવે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ બાદ તમે જોઈએ તો પરફેક્ટ ટેક્સચર રેડી થયું છે. એટલે એમાંથી થોડું મિશ્રણ લઈ લઈશું હાથમાં અને આ રીતે 2 હાથની હથેળીની મદદથી એને ટીકીનો શેપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતે મેં ટીકીનો શેપ આપી અને દરેક ટીકી રેડી કરી લીધી છે. આ રીતે મેં 3 ટીકી રેડી થઈ ગઈ છે. હવે બજારમાં તો ઘીમાં તળતા હોઈએ છે, એટલે આપણે અત્યારે હાલ 3 ચમચી જેટલું ઘી લઈ અને ઘીને સરસ ગરમ થવા દીધું છે. બજારમાં મોટા તવા પર બનાવતા હોય છે, તો આજે આપણે ઘરે મોટો તવો અવેલેબલ ના હોય તો આપણે ભાખરીના તવા પર જ ટીકીને ફ્રાય કરીશું. હવે ઘી સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં આપણી પ્રિપેર્ડ ટીકીને એડ કરી દેવાની છે. અત્યારે ફ્રેન્ડ્સ, મીડિયમ ફ્લેમ પર રાખીને જ આપણે ટીકીને સરસ એવી ક્રિસ્પી કરવાની છે. આ રીતે બંને સાઈડથી ક્રિસ્પી કરવાની છે. એટલે પહેલાં એક સાઈડ ચેક કરીએ તો પરફેક્ટ બ્રાઉન કલર આવી ગયો છે. તો સાઈડને ચેન્જ કરી લઈશું ટીકીની અને બીજી સાઈડ બી સરસ પરફેક્ટ આ રીતે બ્રાઉન કલરની તળી લઈશું. હવે ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ બાદ ચેક કરીએ તો બીજી સાઈડ બી સરસ એવી બ્રાઉન કલરની ટીકી તળાઈ ગઈ છે. એટલે આપણે ટીકીને આ રીતે બોર્ડર પર સાઈડ કરી લઈશું અને આ રીતે ભાખરીના ડટ્ટા કાં તો પોટેટો મેશરથી આ રીતે ટીકીને પ્રેસ કરી અને ટીકીને ફરી એને તળી લઈશું. અત્યારે આપણે ફાસ્ટ ફ્લેમ પર
રાખીને જ તળીશું કે જેથી આપણી ટીકી પરફેક્ટ બજાર જેવી ક્રિસ્પી રહે. હવે ફ્રેન્ડ્સ 2 થી 3 મિનિટ મેં ટીકીને તળી તો આ રીતની સરસ એવી ક્રિસ્પી રેડી થઈ ગઈ છે. તો એને થોડું તેલ ડ્રોપ આઉટ થવા દઈશું અને ત્યારબાદ એને આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આપણી ગરમા ગરમ ટીકી રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું તો એ પરફેક્ટ ક્રિસ્પી રેડી થઈ છે. હવે આ ટીકીને આ રીતે હાથની મદદથી થોડી તોડી લઈએ. હવે એના ઉપર આપણે દહીં એડ કરવાનું છે. ત્યારબાદ આપણી જે પ્રિપેર કઢી ચટણી હતી એ એડ કરીશું. કઢી ચટણી થોડી વધારે પ્રમાણમાં એડ કરવાની છે. ત્યારબાદ આપણી જે તીખી લીલી ચટણી છે એ એડ કરીશું. તમે તીખું જેટલું ખાતા હોય એટલી એડ કરવાની. એના પર થોડો જીરું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. થોડા દાડમના દાણા લઈ લઈશું. એના ઉપર થોડા ઝીણા સમાયેલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. થોડી બીટની સ્લાઈસ અને થોડી આદુની સ્લાઈસ એના ઉપર એડ કરીશું. અને ગાર્નિશિંગ માટે ધાણા લીધા છે મેં અત્યારે. તો પરફેક્ટ ક્રિસ્પી ટીકી ચાટ રેડી થઈ ગયો છે. તો ઘરે બનાવો અને કેવો બન્યો મને કોમેન્ટમાં જણાવજો.